મોર્નિંગ ફ્રેન્ડ્સ, મીટિંગ આફ્ટર લોંગ ટાઈમ. રૂબરૂ સામસામે તો મળ્યા જ નથી, ઓનલાઈન મળ્યા છીએ, તે પણ ઘણા વખતે મળ્યા. હોપ યુ હેવ એન્જોયડ યોર બકરી ઈદ એન્ડ એન્જોયડ ઓફકોર્સ હોલિડેઝ. નો ઓનલાઈન લેસન્સ એક્સેટ્રા. હવે પાછું કન્ટિન્યુ કરીશું આપણે. યુનિટ 2થી શરૂ કરીએ. યુનિટ 2 રીડ 1 ઇન્ટરેસ્ટિંગ લેસન છે. લેસનનું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજી. મિત્રો, ટેક્સ્ટબુક નહીં લીધી હોય તો લઈ લેજો. હું દરેક લેસનમાં પહેલાં કહી દઉં છું, ટેક્સ્ટબુક લઈ લો અને હાથમાં પેન્સિલ પકડજો સાથે. એટલા માટે જ કે ટેક્સ્ટબુકમાં પણ તમને ભલે ટેક્સ્ટબુકમાં ગ્લોસરીમાં વર્ડ્સ હોય પણ કદાચ હું ગુજરાતીમાં કહું તો તે તમારે લખવાના રહે, એટલા માટે, સાદી સમજ માટે. તો ટેક્સ્ટબુક અને પેન્સિલ સાથે રાખજો. તો ઓટોફેબ ટેકનોલોજી આપણું ટાઇટલ છે લેસનનું. ઓટોફેબ. ઓટોનો મતલબ થાય છે ઓટોમેટેડ. મિત્રો, ઓટોમેટેડ જો ટેક્સ્ટબુકમાં પણ હશે જ ગ્લોસરીમાં શબ્દ. તો ઓટોનો ઓટોમેટેડ અને ફેબ એટલે ફેબ્રિકેશન. તો ઓટોમેટેડ એટલે શું? એટલે છે ને એમ ઓટો પછી એક આડી લીટી લખીને દોરીને પછી લખી દો ઓટોમેટેડ એટલે કમ્પ્યુટર ગાઈડેડ. કમ્પ્યુટર દ્વારા જે કમ્પ્યુટરની મદદથી કંઈક બનાવવામાં આવેલો, ડિઝાઇનિંગ કરવામાં આવેલો હોય તે. અને ફેબ્રિકેશન એટલે બનાવટ, બરાબર. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોફેબ, કોમ્પ્યુટર ગાઈડેડ બનાવટ, ફેબ્રિકેશન અને તેની ટેકનોલોજી, એવું આપણો લેસનનું ટાઇટલ છે. બહુ મોટો નથી પણ ઇન્ટરેસ્ટિંગ છે. થોડુંક સમજવું, નહીં સમજશો તો અઘરું લાગે, બાકી ઓકે ફાઇન. આપણા પ્રી ટાસ્કમાં એક ચિત્ર છે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. એટલે મેં અહીંયા પણ સ્લાઇડમાં લીધું છે. રિડ્યુસ, રી છે ત્રણમાં, બરાબર. પણ રિડ્યુસમાં રી છૂટું નથી. રિડ્યુસ થવું એટલે શું? ઓછું થવું, ઓછું કરવું. તો શું ઓછું કરવું? તો કે જે નુકસાન કરતું હોય પર્યાવરણને તે બાબતોને ઓછી કરવાની. જેમ કે જંગલો નહીં કાપવાના, જેમ કે પેટ્રોલિયમ અથવા તો બળતણ ઈંધણનો શક્ય હોય તો ઓછો ઉપયોગ કરવો. એ રીતે રિડ્યુસ. રીયુઝ, ફરીથી ઉપયોગ કરવો. તો જેમ કે ટાયર હોય છે એના ગાડીના ટાયર, તો તેમાં પ્લાન્ટેશન કરેલું હોય. બોટલને અડધી કાપીને પ્લાન્ટેશન કરેલું હોય. બોટલને ફરીથી વાપરો એવું છે ચોપડીમાં, એક હેડિંગમાં, ટાઇટલમાં. ફરીથી તેનો ઉપયોગ અને એને મોલેક્યુલરલી એનો દેટ ઇઝ એને મેલ્ટ કરીને ફરીથી એને ડિઝાઇન આપીને પણ બનાવી શકાય, રબર કે કાચને કે એને પ્લાસ્ટિકને, બરાબર. તો એ રીતે પણ રીયુઝ કરી શકાય, રિસાયકલ કરીને એમ પણ કહી શકાય એને, બરાબર. તો રિસાયકલ, રીયુઝ અને રિસાયકલ થોડું મળતું હવે 5-10%. રીયુઝમાં તો તેની તે જ વસ્તુ પાછી વાપરવી એમ પણ થાય. ને રિસાયકલ એટલે એને મેલ્ટ કરીને, ઓગાળીને. મેં તમને હમણાં કીધું તે કાચ છે, પ્લાસ્ટિક છે, ઇવન પેપર્સનો પેલો માવો બનાવીને પાછું એને બીજું પેપર જ બનાવવામાં આવે તો ઝાડ ઓછા કપાય, બરાબર. તો એ રિસાયકલ છે. તો આ 3 રી પરથી ચાલુ થાય છે. તે 3 R's વી હેવ ટુ રિમેમ્બર. અને એ તમને એસેમાં કે રિપોર્ટ રાઇટિંગમાં, સ્પીચ રાઇટિંગમાં આવી શકે છે આ ટૉપિક. એટલા માટે અને આપણે જરાક દરેક રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ પર 3-3, 4-4 ઉદાહરણ યાદ રાખવાના. ઓકે મિત્રો, હવે આપણે પાઠ તરફ જઈએ. તો ઓટોફેબ ટેકનોલોજી, ઓટોમેટેડ ફેબ્રિકેશનની ટેકનોલોજી, બરાબર. લેસન. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે પોતાને શેમાં કલ્પના કરો? એક કારના શોરૂમમાં છો તમે, બરાબર. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને તમે જરા પણ ખુશ નથી. જે પણ શોરૂમની અંદર કાર છે એ કારથી તમે ખુશ નથી. દેટ ઇઝ તમને કોઈ ગમી નહીં, કોઈ પણ ડિઝાઇન ગમી નહીં કે તમે ખરીદી લો, બરાબર. ફરીથી, ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ.
You are not happy with any model of the cars in the showroom. Now, you work on a computer and create your dream car on the screen. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો તમારા સ્ક્રીન પર અને ડિઝાઇન કરો છો, તમારી ગમતી કારની ડિઝાઇન કરો છો, બરાબર. તમે જે પ્રકારની જોઈએ છે, પાછળ ડીકી મોટી જોઈએ છે કે આગળનો ભાગ નાનો જોઈએ છે કે કાચ આ કલરના જોઈએ છે કે હેન્ડલ આ પ્રકારનું જોઈએ છે, બરાબર, કે સ્ટિયરિંગ ડિઝાઇનર જોઈએ છે, બરાબર. તો એ તમે સ્પેશિયલ તમારી ઈચ્છા પ્રમાણે બનાવો છો કમ્પ્યુટર પર, બરાબર. તો એ ફરીથી કે ઓન અ કોમ્પ્યુટર યુ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન અ સ્ક્રીન, અને તમે સ્ક્રીન પર બનાવો છો. જો મિત્ર, ટાઇટલની નીચે એક મેં કારનું ચિત્ર દોર્યું છે, મૂકેલું છે, અને લેફ્ટ સાઈડ પર પણ એક કાર છે. જે સેન્ટરમાં છે તે બધા પાર્ટ્સ જાણે કમ્પ્યુટરાઇઝ ઇમેજિન કરેલા કે અહીંયા આ પાર્ટ એમ કરીને તમે ડિઝાઇન કરી શકો છો કમ્પ્યુટર પર, બરાબર. અને આ જે ચિત્ર છે બીજું એ જે છે ને, તો આ બધી કંપની કે કોઈ બી એક કંપની પણ આવી કાર બનાવે નહીં. આ તમારી જરૂરિયાત પ્રમાણે એની બનાવેલી હોય કંપનીએ. એટલે શું, તો કે ઓપન ડીકી પાછળ જોઈએ છે માલ સામાન લઈ જવા માટે, બિઝનેસમાં કાર્ટૂન્સ લઈ જવા માટે કે કોઈ બી રો મટીરિયલ લઈ જવા માટે. તો એ તમે ડિઝાઇન કરીને કંપનીને કીધું કે બનાવી આપો, તો એ રીતે તમને બનાવી આપેલી હોય મિત્રો. તો એનો મતલબ શું થયું કે તમે કંપનીને ડિઝાઇન કરી આપી અને તમને કંપની બનાવી આપે. એટલે અહીંયા કીધું છે કે ડિઝાઇન કરી અને સચ મેજિક એન્ડ મેજિક. જોજો, સ્ક્રીન પર તમે ડિઝાઇન કર્યું અને પછી શું લખ્યું છે, એન્ડ મેજિક. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ફેબ્રિકેટેડ બનાવેલી, એમ બનાવટ નાઉન છે, ફેબ્રિકેશન. હા ને, તો શું કહે છે, અને જાદુ શું થઈ જાય છે કે બીજે જ અઠવાડિયે તમારી ડિઝાઇન કરેલી જેવી જ બેટરી એક્ઝેક્ટલી એવી કારની તમને ડિલિવરી મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ અંડરલાઇન કરજો, ઓટોમેટેડ ફેબ્રિકેશન શબ્દ મળ્યો સેન્ટરમાં છે, જુઓ, ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો શું કહે છે, સચ મેજિક ઇઝ પોસિબલ, આવું જાદુ કે તમે કમ્પ્યુટર પર ડિઝાઇન કરી અને એ જ કાર ડિઝાઇન કરેલી કંપની તમને ડિલિવરી કરી દે છે. તો એ જાદુ માત્ર ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા શક્ય બને છે અને તેને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય છે. કે કમ્પ્યુટર ગાઈડેડ ફેબ્રિકેશન એટલે બનાવટ. Automated fabrication or AutoFab is a set of technologies. શું છે AutoFab? તો કે એક સેટ છે, ગ્રુપ છે, શેનો, ટેકનોલોજીસ that automate, જે બનાવે છે the process for building 3-dimensional solid objects from raw materials. રો મટીરિયલ દ્વારા ગાઈડ કરેલું હોય કમ્પ્યુટરે, તેના દ્વારા એ 3-dimensional ડિઝાઇન બનાવે છે. આમાં 3-dimensional છે, અંદરનું બી થોડું દેખાય, ખ્યાલ આવે છે. તો એ ફરીથી એ લાઈન વાંચી જાઉં કે AutoFab is a set of technology that automate the process for building 3-dimensional solid object. સોલિડ ઓબ્જેક્ટ વસ્તુ, નક્કર, અહીંયા કારની વાત છે પણ એ બી કોઈ બીજી રિમોટ જેવી બી વસ્તુ હોય એને ડિઝાઇન કરવાનું હોય, બરાબર, કોઈ નાનું સ્પીકર જેવી બી વસ્તુ હોય તેને ડિઝાઇન કરવાનું હોય, પણ નક્કર. તો એ નક્કર આગળ પાછળ 3 એટલે શું, ત્રિકોણ, તેને શું કહી શકાય, એટલે 3 ડાયમેન્શનમાં જોઈ શકાય, આ બાજુથી કેવું લાગે તે. તો એ solid object ને ડિઝાઇન કરવાની from raw materials. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. જો 3 વસ્તુને અંડરલાઇન કરજો સવાલના જવાબમાં કે by what industry, શું કહે છે, ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી
ડિઝાઇન્સ ધ થિંગ. ઇન્ડસ્ટ્રી કેવી રીતે કયા મટીરિયલથી વસ્તુને ડિઝાઇન કરે છે, કમ્પ્યુટર પર ડિઝાઇન કરેલી હોય તેને બનાવે છે. તો 3 વસ્તુ કીધી છે: સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. પ્લાસ્ટિકનું સોલિડિફિકેશન. સોલિડિફિકેશન શેનું? પોલિમર એટલે પ્લાસ્ટિક. પાવડર એ કોઈનો બી હોય, મેટલનો કે હોય કે અન્ય કોઈ પાવડર. એન્ડ અધર રો મટીરિયલ. ધીઝ થિંગ્સ આર યુઝડ બાય ઇન્ડસ્ટ્રી ટુ ડિઝાઇન થિંગ. કોઈ બી વસ્તુને ડિઝાઇન કરવા માટે, મોડેલ બનાવવા માટે કે રિયલ પણ બનાવવા માટે આ 3 વસ્તુનો ઉપયોગ કંપનીઝ કરે છે. નાવ it will be possible for human beings to acquire powers to manipulate the properties of matters. બહુ સરસ વાક્ય કીધું છે અહીંયા. નાવ ઇટ વિલ બી પોસિબલ. હવે એ શક્ય બનવાનું છે. શું શક્ય બનવાનું છે? કોને માટે? પહેલાં તો કીધું ફોર હ્યુમન બિંગ્સ, માણસ જાત માટે એ શક્ય બનવાનું છે. શું? ટુ એક્વાયર પાવર. એક્વાયર અંડરલાઇન કરતો. પહેલાં તો એક્વાયર કરવું, GAIN, ગેઇન કરવું, પ્રાપ્ત કરવું. બરાબર? એક્વાયર. તો શું હવે એ શક્ય છે માણસ જાત માટે? તો કે એ એવા પાવર એક્વાયર કરવા, ગેઇન કરવા. શેના? ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેન્યુપ્યુલેટ કરવું અંડરલાઇન કરો. મેક ચેન્જીસ, બદલાવ લાવવા. ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. પદાર્થમાંથી બનાવેલી જે પણ પ્રોપર્ટીઝ હોય તેને તેનામાં બદલાવ લાવવાનો પાવર હવે માણસ જાતે પ્રાપ્ત કર્યો છે. એકવાર પાછું ગુજરાતીમાં બોલી જાઉં કે હવે માણસ જાત માટે એ શક્ય છે કે તે પ્રોપર્ટી, મેટરમાંથી જે પણ પ્રોપર્ટી બને છે તેનામાં ચેન્જ લાવવાનું એ પાવર પ્રાપ્ત, એબિલિટી, પાવર એટલે એબિલિટી પ્રાપ્ત કરી શકે છે. AutoFab is now creating opportunity for manufacturers to satisfy the unique needs of customers. આ ઉપર જે તમને પેલી લેફ્ટ સાઈડની કાર બતાવીને કીધું તે કે AutoFab is now creating opportunity. હવે AutoFab શું કરે છે? ઓપોર્ચ્યુનિટી એટલે શું? નહીં ખબર હોય તો લખી દો, તક. AutoFab હવે તક ક્રિએટ કરે છે, સર્જે છે. તક શું કહેવાય? ક્રિએટ કરે છે, બનાવે છે, અથવા તો શક્ય બનાવે છે. શેને? તકને. શેને માટેની? ફોર મેન્યુફેક્ચરર્સ, જે ઉત્પાદકો હોય છે તેને માટે તક પૂરી પાડે છે. શેને માટેની ઉત્પાદકોને તક પૂરી પાડે છે? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર. જો આ ચિત્ર ફરીથી, આ યુનિક નીડ ઓફ કસ્ટમર કહેવાય. આવી કાર દરેક કંપની નહીં બનાવતી, અગાઉ મેં કીધું તેમ. પણ આ જે પણ વ્યક્તિ હોય તો તેને ફાર્મર હોય, ધારો કે ફોરેન કન્ટ્રીની છે તો ત્યાંનો ફાર્મર હોય, અથવા તો ત્યાંનો કોઈ કાર્પેન્ટર હોય, ખેડૂત હોય કે સુથાર હોય કે અન્ય કોઈ પણ કામમાં એને પાછળ તમે ડીકી જોઈ શકો છો. ડીકી દેટ ઇઝ ઓપન પાર્ટ, એટલે પેલો નહીં ટ્રક નહીં કાર, બંનેનું મિક્સ કરેલું. તો એ કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે બનાવેલી વસ્તુ કહેવાય. બરાબર? એટલે હવે એ શક્ય બન્યું છે મેન્યુફેક્ચરર્સ માટે પણ, ઉત્પાદકો માટે એ શક્ય બન્યું છે કે તે કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરે. ખ્યાલ આવી ગયો છે બધાને? હેવિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ will lead to unexpected new products. શું કહે છે? ઇન્વાઇટિંગ ધ કસ્ટમર. ઇન્વાઇટ કરવું, માંથી કદાચ હેવિંગ વંચાઈ ગયું. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર. હવે જે ગ્રાહકોને આમંત્રિત કરવામાં આવે છે કંપની તરફથી, ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, DDP. યાદ રાખો, DDPP.
ડિઝાઇન ચિત્ર આ આપણે કમ્પ્યુટર પર ડિઝાઇન કરી ઉપર જેમ દોરેલી છે તે રીતે. ડેવલપમેન્ટ એ વસ્તુને પ્રોડ્યુસ કરવાનું ડેવલપમેન્ટ એમ. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ અને એ જે ઉત્પાદન કરવાની પ્રક્રિયા. પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદન કરવાની પ્રક્રિયા. તેમાં જે કસ્ટમરને હવે આમંત્રિત કરવામાં આવે છે કે આવશે વિલ છે એટલે વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. કઈ તરફ દોરી લઈ જશે? એકદમ નહીં ધારેલી, અનએક્સપેક્ટેડ, અણધારેલી એવી વસ્તુના ઉત્પાદન તરફ લઈ જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. અંડરલાઇન કરી દો. ટ્રુ ઓર ફોલ્સમાં પણ આવે હા મિત્રો આવું કે ઇન ઓટોફેબ કસ્ટમરની જગ્યાએ શબ્દ બદલી કાઢ્યો હોય, પ્રોડક્ટ શું કહેવાય મેન્યુફેક્ચરે લખી દીધું હોય કો કન્સ્ટ્રક્ટરમાં, તો ખોટું કહેવાય. પણ કસ્ટમર પોતે હવે ગ્રાહક એ સહરચેતા છે, એટલે વસ્તુના ઉત્પાદનમાં હવે ગ્રાહકનો પણ ફાળો રહી શકે છે. કો કન્સ્ટ્રક્ટર. ના પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક્સ એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. એટલે હવે શું કહે છે? અધર લાયબિલિટી એટલે શું? રિસ્પોન્સિબિલિટી. કંપની અહીંયા તો કારની વાત કરી છે, પણ એવી રીતે ટીવી હોય કે ફ્રીજ હોય કે એસી હોય કે કોઈ બી ફર્નિચરની વસ્તુ હોય કે આયર્નની બનાવેલી વસ્તુ, કોઈ એન્જિનિયરિંગ ઘર બનાવવામાં ઉપયોગ લેવાતું કે બેડ હોય, તો કોઈ બી વસ્તુના ઉત્પાદનમાં હવે નાવ પ્રોડક્ટ લાયબિલિટી, તો એ વસ્તુ પ્રોડક્ટ એટલે વસ્તુની લાયબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી. અધર રિસ્ક કે કેટલું ચાલશે ભગવાન જાણે, આ રીતે તો બનાવ્યું છે પણ એની ડ્યુરેબિલિટી શું છે ડોન્ટ નો, તો એ રિસ્ક. એન્ડ પેટન્ટ રાઇટ્સ. પેટન્ટ રાઇટ્સ એટલે કહી શકાય કે ડિઝાઇન માટેના હક, અધિકાર તે ગ્રાહકને પણ આપવામાં આવે. એટલે શું? જો વસ્તુ વધારે ચાલે તો ગ્રાહકને કદાચ વધારે પૈસા બી મળે, અને વસ્તુ નહીં ચાલે તો એ જેની પાસે ડિઝાઇન કરે તેને પૈસા નહીં પણ મળે. ખ્યાલ આવે છે? તો એ પેટન્ટ રાઇટ કહેવાય. તો મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. એટલે શું થાય? આ કોમર્સના સ્ટુડન્ટ્સને તો ખબર પડે કે શેરિંગ થાય જ્યારે કંપની દ્વારા, તો ફાયદો થાય તો બધાને ફાયદો, ને નુકસાન થાય તો બધાને વેચવામાં આવે નુકસાન પણ. બરાબર? તો અહીંયા એ રીતે જ કે પેટન્ટ રાઇટ ને રિસ્ક ને લાયબિલિટી એ બધું પણ હવે કસ્ટમર સાથે શેર કરી શકાય છે. બરાબર? ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, કમ્પ્યુટર ગાઈડેડ બનાવટ જે ફેબ્રિકેશન, તે શું સમાજમાં લાવશે? ડ્રામેટિક ઇમ્પેક્ટ વિલ હેવ. ડ્રામેટિક ઇમ્પેક્ટમાં ડ્રામેટિકને અંડરલાઇન કરો પહેલાં. સડન અથવા આકસ્મિક આપણે કહીએ, ગુજરાતીમાં આકસ્મિક લખી દેજો. ઇમ્પેક્ટ એટલે તો અસર. તો આકસ્મિક અસર અથવા તો સડન ઇફેક્ટ સમાજ પર, સોસાયટી પર લાવવી શકે છે. બરાબર? ટૂંકમાં જે ચીલા પ્રમાણે વર્ષોથી વસ્તુનું પ્રોડક્શન થયા કરતું, એ એક સરખી ડિઝાઇનો, તેના કરતાં ડિઝાઇન જુદી જોવા મળે, કલર જુદા જોવા મળે, એનો ડિમાન્ડ પ્રમાણે પેટર્ન એની જુદી જોવા મળે, એનું મટીરિયલ કદાચ જુદું જોવા મળે. તો આ બધું સમાજ પર સીધી અસર કરે. એટલે કહે છે કે સડન ઇમ્પેક્ટ આપણને જોવા મળશે. ઓકે મિત્રો, આપણે અહીંયા અટકીએ. નેક્સ્ટ સેશનમાં આપણે પોઈન્ટ 1 લઈશું. પોઈન્ટ 1ની એક લાઇન મિસ થઈ છે. સો કે તમે ટેક્સ્ટ બુક લઈને બેસજો જ. ઓકે, થેન્ક યુ વેરી મચ.